તો જોઈને જ તમે જોઈ શકો છો કે લૂણીની ભાજી છે। તો આજે આપણે લૂણીની ભાજીના મુઠિયા બનાવવાના છે। તો આ ખૂબ જ વિસરાઈ ગયેલી જૂની રેસીપી છે। જો તમે અત્યારે બનાવતા હોય તો તમને ખબર જ હશે કે લૂણી જમીનમાં પથરાયેલી નીચે જમીનમાં પથરાયેલી હોય છે અને ખૂબ જ ઝીણા ઝીણા એના પાન હોય છે। ટ્રેડિશનલી રીતે એને સાફ કરવા માટે ખાટલાનો ઉપયોગ થતો હોય છે, પણ આપણી પાસે અત્યારે ખાટલો ન હોવાથી ભાજીને 4 થી 5 વાર એકદમ સરસ ધોઈ લેવાની છે, પછી કોરી કરી લેવાની છે અને આ રીતે હાથમાં ગુચ્છો લઈ અને આ રીતે કટ કરી લેવાની છે। તો આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લેવાની છે। એની દાંડીઓ એકદમ કૂણી જ હોય છે અને પાંદડા ઝીણા ઝીણા હોય છે। તો પહેલાંના જમાનામાં ખાટલામાં ઘસવામાં આવતી હતી અને ખાટલાની નીચે જે હોલ હોય એ હોલમાંથી ભાજી નીચે પડી જતી હતી અને એકદમ પાન છૂટા થઈ જતા હતા। એ રીતે સાફ કરવામાં આવતી હતી। તો અહીં મેં મિક્સ લોટ લીધો છે, ઘઉંનો લોટ લીધો છે થોડો, અને થોડો બાજરાનો લોટ લીધો છે અને થોડો હળવાનો લોટ લીધો છે। તો તમે જે પણ લોટ તમને વધારે ગમતો હોય એ રીતે તમે એડ કરી શકો છો। તો બાજરાનો લોટ અને ઘઉંનો લોટ અને મેં મલ્ટીગ્રેઇન લોટ લીધો છે। તો મેં મલ્ટીગ્રેઇન લોટની રેસીપી પણ રેડી કરી છે, તો ટૂંક સમયમાં તમારી સાથે હું શેર કરીશ। તો સૌપ્રથમ મરચાંની પેસ્ટ લઈશું। તો તમને જે રીતે વધારે ભાવતું હોય એ રીતે મરચાં અને આદુ લસણનો ઉપયોગ કરવાનો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચપટી જેટલી હળદર પણ એડ કરીશું। તલ એડ કરીશું। તો તલ 2 થી 3 ચમચી જેટલા મેં અહીં લીધા છે। તો તલ તમને વધારે ગમતા હોય તો વધારે પણ એડ કરી શકો છો। પિંચ જેટલી હિંગ એડ કરીશું। તો હિંગથી ટેસ્ટ એકદમ સરસ આવે છે। 1/2 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને સાથે જ બીજા મસાલા પણ એડ કરીશું। તો અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું। તો અજમો એડ કરવાથી આપણને પચવામાં સરળતા રહે છે। સાથે 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડું અમથું લાલ મરચું પાવડર અને પીસેલી ખાંડ એડ કરીશું। તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને ખાટું દહીં લેવાનું છે, જે લગભગ 2 થી 4 ચમચી જેટલું મેં એડ કર્યું છે અને તમે ઈચ્છો તો એકલી છાશનો ઉપયોગ કરીને પણ લોટને બાંધી શકો છો। અને છેલ્લે થોડો 1/2 ટેબલ સ્પૂન નહીં, 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ખાવાનો સોડા લેવાનો છે, જેથી કરીને આપણા મુઠ્ઠા એકદમ સરસ સોફ્ટ અને ખાવામાં સારા લાગે એવા બને છે। જો બહુ હાર્ડ બની જાય તો પણ ખાવાની મજા ન આવે, માટે થોડો આપણે સોડા એડ કરવાનો છે। તો બસ આ રીતે હવે બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને લોટને બાંધી લેવાનો છે। અને મેં 2 ચમચી જેટલું સિંગ તેલ પણ એડ કર્યું હતું, જે હું બતાવવાનું ભૂલી ગઈ હતી। અને બસ મિક્સ કરતા જઈએ અને બધી લૂણીની ભાજી આપણે એડ કરી લઈશું। તો મેં લગભગ 500 ગ્રામ જેટલી લૂણીની ભાજીનો ઉપયોગ કર્યો છે અને 3 વાટકી જેટલો લોટનો ઉપયોગ કર્યો છે। તો આ રીતનો આપણે લોટ સરસ બાંધી લેવાનો છે। તો તમે આના થેપલા પણ વણી શકો છો, એકદમ સરસ બને છે। અને તો ઝીણા ઘઉંનો લોટનો ઉપયોગ કરીને તમે થેપલા પણ બનાવી શકો છો। તો આ રીતે આપણે થોડો નાનો લુવો લઈ અને આ રીતે મુઠ્ઠીને વાળી લેવાના છે અને બાફી લેવાના છે। તો બધા જ મુઠ્ઠી આપણે આ રીતે એકદમ સરસ વાળી લીધા છે, જોઈ શકો છો। અને મેં એને ઢોકળિયામાં ગોઠવી પણ લીધા છે। તો લગભગ અડધો કલાક સુધી આપણે એને બાફી લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને એકદમ સરસ ટેસ્ટ આવે છે। લૂણીના ભજીયા ખરેખર બહુ સરસ લાગે છે। જેને ખાધા હશે એને તો ખબર જ હશે, પણ ના ખાધા હોય તો જો બજારમાં તમને ક્યાંક દેખાઈ જાય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ઠંડા પડે એટલે આપણે આ રીતે કટ કરી લેવાનો છે। તો મારા ઘરમાં લગભગ કટ કરેલા પણ ભાવે છે અને વધારે પડતો ભૂકો પણ ભાવે છે, એટલે હું અડધા કટ કરું છું અને અડધાનો ભૂકો કરી લઉં છું। અને સાથે જ આપણે તેલ મૂકી દીધું છે। તો મેં સિંગ તેલનો ઉપયોગ કરે છે, 2 ચમચી રાઈ એડ કરી છે, અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે, લસણની કટકી એડ કરીશું, જેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। તમારી પાસે જો કઢી લીમડો હોય અને લીલા મરચાં પણ 2 કાપીને યુઝ કરી શકો છો, એ પણ એકદમ સરસ લાગે છે। તો બસ 1 મિનિટ માટે આપણે લસણની કઢીને સરસ સાંતળી લેવાની છે, જેથી કરીને એનો ટેસ્ટ એકદમ સરસ બેસી જાય। અને પિંચ જેટલી હળદર એડ કરીને આપણે કાપીને જે રેડી કર્યા હતા એ મુઠિયાને એડ કરી દઈશું। તો બધા જ મુઠિયા આપણે આ રીતે એડ કરી લેવાના છે અને એકદમ મિક્સ કરતા જવાનું છે। તો સિંગતેલનો ઉપયોગ કરવાથી મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ખાવાની મજા આવે છે। અને જો ગોળ પણ ભાવતું હોય તો 1 થી 1.5 ચમચી જેટલું ખાંડ એડ કરીશું અને મુઠિયાનો કલર સારો આવે એ માટે થોડું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। તો જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સરસ બનીને તૈયાર છે અને સાથે તલ પણ એડ કરી દઈશું। તો મેં શેકીને ઉપયોગ કરેલા તલ છે, શેકીને લીધેલા તલ છે। જો તમે ઈચ્છો તો જ્યારે આપણે લસણની કઢી એડ કરી હતી ને તે ટાઈમે પણ તલ એડ કરી શકો છો, પણ એ ટાઈમે જો તમે તલ એડ કરો તો બધી જ રસોડા પર તલ થઈ જાય છે, માટે મેં તલને પાછળથી એડ કરે છે। તો બસ આ રીતે મિક્સ કરી લેવાનું છે અને છેલ્લે ધાણાથી
આપણે ગાર્નિશ કરી લેવાનું છે. તો આપણા મુઠ્ઠા એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો મારા ઘરમાં તો લૂણીની ભાજીના મુઠિયા બધાને જ બહુ ભાવે છે. જો તમને પણ ભાવતા હોય તો મને કમેન્ટ પણ જરૂરથી કરજો. મારી રેસીપી એકવાર ટ્રાય પણ જરૂરથી કરજો અને તમારા ગમતા લોકોને શેર પણ જરૂરથી કરજો, જેથી કરીને મારી રેસીપી બધાને જ ગમે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો, જેથી કરીને મારો નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને જોવા મળે. તો બસ આ રીતે આપણા મુઠ્ઠા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે સર્વ કરીશું. તો મુઠિયાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈશું. તો આ મુઠિયા તમે ચા સાથે પણ ખાઈ શકો છો, દૂધ સાથે પણ ખાઈ શકો છો અને સોસ સાથે પણ ખાઈ શકો છો અને છાશ સાથે પણ ખાઈ શકો છો. જેમને જેની સાથે અનુકૂળતા આવે એની સાથે તમે આ મુઠિયા ખાઈ શકો છો. તો ખૂબ જ ગરમ ગરમ અને એકદમ સરસ ખાવાની મજા આવે આપણે એવા મુઠિયા અને સોસ આપણો રેડી છે. તો તમે એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી બનાવીને ઘરમાં બધાને ખવડાવજો, જેથી કરીને લૂણીની ભાજીના મુઠિયાનો ટેસ્ટ બધાને ખબર પડે.